હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે કોડીનારની અંદર છે, રાજેશની ભેળ ટ્રાય કરી છે। નેક્સ્ટ અહીંયા બાજુમાં જ ભાઈ ભવાની ગાંઠિયાવાળા છે, એના ગાંઠિયા ટેસ્ટ કરવાના છે। ખાસ કરીને અમારા વિપુલભાઈ પંડ્યાએ અમને ફરમાઈશ કરી છે કે ભાઈનો વિડીયો જરૂરથી લેતા જજો, એટલે ગાંઠિયાનો વિડીયો લેવા આવ્યા છે। ભાઈ પણ ધૂમ મચાવે છે અહીંયા 15 વર્ષથી ગોંદરા ચોકની અંદર। હાલો જઈએ ભાઈ પાસે મુલાકાત લઈને પૂરેપૂરી માહિતી ગાંઠિયા પૂરેપૂરા બતાવો। હાલો મારા ભેગા। દાદા ગાંઠિયા કેવા છે? હવે ભાઈના ગાંઠિયા આવી ગયા છે ને હવે આપણે ટેસ્ટ કર્યું। આપણે હારે તમારું નામ કહી દેજો। આપણે વિપુલભાઈ છે, જે રાજેશ બ્રેડ પકોડાના માલિક છે, જેનો વિડીયો આપણે પહેલાં કર્યો હતો ને અત્યારે ભેળનો કર્યો છે, એ પણ રાજેશ એ લોકોની જ છે। હવે ભાઈના ગાંઠિયા ટેસ્ટ કરશું અને તમને રિવ્યૂ આપું કે કેવા છે। બાપાએ તો પહેલાં જ રિવ્યૂ આપી દીધો, પણ હું ટેસ્ટ કરીને કહી દઉં। હાલો તમે ગરમા ગરમ બન્યા એટલે તમે જોયું, પ્લસ કે હાવ સોફ્ટ છે ને, બીજું કંઈ મસાલો નથી, મસ્ત મજાના ગાંઠિયા છે ને, સલાડ આપે છે, ડુંગળીનું મરચાં આપે છે અને એકદમ જોરદાર પોચા ગાંઠિયા બનાવે છે ભાઈ। ભાઈને મળીએ ને પૂછીએ કેટલા વર્ષથી ગાંઠિયા બનાવે ને શું છે આખી પ્રોસેસ। હાલો નામ પેલા કહી દો। નાનુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા। નાનુભાઈ કેટલા વર્ષથી ગાંઠિયા? 15 વર્ષથી છે। અને તમારી શોપનું ખુલવાનો ટાઈમિંગ શું છે? 10 વાગ્યાનો ટાઈમ છે ને 9 વાગે એટલે બંધ થાય રાત્રે। અને અહીંયા કોઈને આવવું હોય તો લોકેશન જગ્યા કઈ કહેવાય? જવાની આ ગોંદરા ચોક, કોડીનાર ભવાની પરસાણ એકલી। ગાંઠિયાનો શું ભાવ છે એ કહી દો। 300 રૂપિયા ભાવ છે, 30 ના 100 ગ્રામ। 30 ના 100 ગ્રામ। અરે મરચા ડુંગળી નો સંભારો।